તો ભાઈ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને ડાયરાને અમારા રામ રામ. તો સોમવારનો દિવસ છે. નિતાંશભાઈને અમે લઈને આવ્યા છીએ ભોળાનાથના મંદિરે. જો ભાઈ, હર હર મહાદેવ. રાધે રાધે. પછી હું કે મહાદેવનું ટેમ્પલ છે. પછી તો એમ કહેતા કે પગ ધોવાળા મંદિરે લઈ જાઓ. જો પગ ધોવા વાળું મંદિર. વાહ, ઘણા દિવસો પછી ઈતને ઉભી રાખો. ઈતને આમ જો આમ છો નીચે ટાટુ જો મમ્માએ જો કેવું કર્યું. ટાટુ તારે કરવા છે પગ કરવા છે તારે. લાવો ઈતને ઉભા રાખો નીચે. હા ટાટુ કે તો લે ઉભા રાખો. હાલો ઈતુ હાલો આગળ પાપા. હાલો. એન મોઢું જો ગાલ પિંકેશ થઈ ગયા, બ્લશર વાળા, આઈસ પિંક છે. કેમ કે ભાઈને ફીવર છે કાલનો. થોડુંક એને બહાર લઈને આવ્યા, જો એને સારું લાગે ને એટલે. જો ઈ ગદે બધે ને હરણ મારી જો એની સિસ્ટમ તો બધી એવી જ રહેશે. હાલો ઈ તો આપણે ઢાબથી લઈ ચાલો. ચાલ. ચલો ભાઈ, દર્શન કરી લ્યો સોમવારના. હર હર મહાદેવ. આરતી લઈ લેજો, પ્રસાદી લઈ લેજો. તો ચાલો ભાઈ, હવે આપણે ભોળાનાથની શિવલિંગને પાણી ચડાવી દઈએ. ચાલો. ચાલો. હર હર મહાદેવ બોલો બેટા. કમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. પુષ્ટિવર્ધનમ વારુકમવંદના મૃત્યુર્મોક્ષીયમ. ચાલો ભાઈ, હવે આપણે હનુમાન દાદાના દર્શન કરીશું. જો હિતાર ભાઈ, હાલો ઘંટડી વગાડો હિતાર. જય હનુમાન દાદા. એ તો દંડવત કરો. એ તો જય કષ્ટભંજન દેવ, રક્ષા કરો દાદા. તો ચાલો ભાઈ, હિતાર્થભાઈને તિલક કરો. જો કેવો લાગે એ તો જોતો. જય બોલતા. ચાલો ભાઈ, જે થઈ ગયું, આરતી થઈ ગયું. હવે આપણે જઈએ ઘરે. એ પાછું પાણી આવ્યું, જોઈ નીચે જોવે છે. ચાલો, જેને ટાટા કરી દો. જેને ટાટા કરી દે. ટાટા. તો ચાલો ભાઈ, આજે મસ્ત મજાનું બની રહ્યું છે ઘરે બનાવેલું હેલ્ધી સૂપ.
વેજીટેબલ છે વેજીટેબલ સૂપ ને મંચાવ સૂપ એનો કહેવાય ને મંચાવ છે. હા ભાઈ જો ભાઈ મસ્ત મજાનું હંમેશા ગાજર કેપ્સિકમ કોબીજ ફ્લાવર અહીંયા છે આદુ મરચી અહીંયા છે ભાઈ લીલું લસણ અને આ છે ભાઈ અલગથી મસ્ત બીજા અલગ એક સૂપ બનાવવાનું છે તો આપણે એ રીતના બે મૂક્યા છે તો હાલો ભાઈ આપણે મસ્ત મજાનું ને અહીંયા જો ભાઈ બે જાતના સોસ છે કયા કયા સોસ છે સોયા સોસ ને રેડ ચીલી સોસ રેડ ચીલી સોસ રેડ સિંગ તેલ ખાસું એવું ફોરાય કાં ગરમ થાય એટલે ચાલો ભાઈ ફટાફટ આપણે બની જાય એટલે આપણે મસ્ત મજાનું ખાવાનું છે સૂપ અને સેવ સેવ છે ને આની ઓકે હાલો ચાલો ભાઈ એક અલગથી બરોબર હા એ ઉડશે તો ખરા હો, સારું એવું તો મને એમ થાય છે કે આયરો હું નાખું પણ આપણે એવું કરવું નથી ખોટું કામ વધશે તો સાંભળવી પડશે એક બે આવું